હેલો, સ્વાગત છે ભાઈ તમારું પ્રિન્સ કાછડિયાના મિની બ્લોગમાં. જય માતાજી, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો આજે ભાઈ અમારે ક્રિયેશભાઈ મને સાથે છે. હાય કહી દે બધાને પેલા તો હાય કહી દે. ના પાડે છે ભાઈ હાય નહીં કહી. તો આજે અમારે ભાઈ વાત એવી છે, ખાસ તો બહુ કંઈ છે નહીં, અને ભાભી બનાવવાના છે આલુપુરી. તારા મમ્મી આલુપુરી બનાવવાના છે. તો આપણે ભાઈ આલુપુરીની રેસીપી આજ ભાભી સાથે આપણે શેર કરવાની છે, અને ભાભી કઈ રીતે બનાવે છે આપણે બધું જોઈશું. નહીં નહીં ના પાડે નહીં, જોઈશું. જોવું છે ને તાર મમ્મી આલુપુરી બનાવી. છોકરો મારા આવલા બાર તો હું શીખી ગયો છે. ક્યાં જવું છે? તો આપણે ભાભીશ્રીને પૂછશું ક્યારે આપણે આલુપુરીની તૈયારી ચાલુ કરવાની છે. ટૂંક સમયમાં જ કરવાની છે. તો ભાઈ મજ્જત આવવાની છે. આપણે આગળ બ્લોગમાં નવી બના રહેજો છેક સુધી. આપણે બધું જોશું. કઈ દે જોશું. ના પડે ના 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 ના. સારું ચાલો આપણે બ્લોગમાં બન્યા રહેજો આગળ. કૈલાસભાઈને બહાર રસ ખોરાવી રહ્યા છે. રસ ને રોટલી ખાય છે ભાઈ. આ બાજુ આપણે ભાભી આલુપુરીની તૈયારી કરે છે. શું મૂક્યું છે પેલા તો આલુપુરી માટે તમે? પાણી મૂક્યું છે, એમાં જો વટાણા અને બટેકા બાફવા મૂકું છું. આલુપુરીનું અમે કોલેજમાં હતા આલુપુરી બહુ ખાતા, અને હમણાં થોડા દિવસ પહેલા ભાઈ હું કોલેજ ગયો ને તો એ ભાભી માટે સ્પેશિયલ આલુપુરી બનાવીને લાવ્યો તો, તીખી ચટણી વાળી. હા, જો વટાણા બાફેલા છે ને, બાફવા મૂકું, એમાં થોડુંક હળદર અને થોડુંક મીઠું. થોડુંક જ મીઠું. પછી તો આપણે રગડો બનાવશું ને, એમાં સ્વાદ પ્રમાણે નાખશું. ઓકે ઓકે. હવે શું નાખવાનું છે? બસ હવે કાંઈ નાખવાનું નહીં. હવે કુકર બંધ કરી દેવાનું. કુકર બંધ કરીને કેટલી સીટી કરવાની? 3-4 સીટી વટાણા બફાઈ જાય. વટાણા બફાઈ જાય ત્યાં સુધી ભાઈ આપણે ગેસ ચાલુ રાખવાનો છે, અને બાટલાની ભાઈ તંગી છે એટલે અમારે ઈ સારું છે, ગેસ લાઈન છે અમારે. અમારે બાટલાની તંગી નથી, અમારે ગેસ લાઈન છે એટલે ભાઈ દયા છે અમારે ભગવાનની, તો વાંધો નથી. બાકી આપણે જોઈશું આગળ કઈ કઈ પ્રોસેસ આવે છે. ભાભી આપણને જણાવશો ને? રેસીપી મળશે. ફૂલ રેસીપી. હા, ફૂલ. ઓકે. એટલે અમારા ભાભીજી આ પ્રોગ્રામ ગોઠવી નાખ્યો, કરી નાખ્યું છે. આપણે થોડા મોટા પડ્યા, બ્લોગમાં બધું આવ્યું નથી, તો આપણે ભાભીને લાઈવ પૂછી લઈએ કે કઈ રીતે આપણે બનાવ્યું છે. તો પહેલા તમને બતાવી દઉં. જો આ છે બટેકાનો રગડો, ધાણા, પછી આ છે સેવ. આ કઈ સેવ? આલુ સેવ કહેવાય ને? નહીં, આલુપુરીની સ્પેશિયલ સેવ. આલુપુરીની સ્પેશિયલ સેવ. પછી આ ખાટી મીઠી ચટણી છે. ખાટી મીઠી ચટણી. પછી આ ચીઝ છે ઉપર, અને આ ગ્રીન ચટણી છે. અને આ પૂરી. પૂરી કયા લોટની છે? પૂરી ઘઉંના લોટની છે, પણ થોડોક એમાં મેંદાનો નાખ્યો છે, 2-3 ચમચી જેટલો. વધારે નથી, પ્યોર મેંદાની નથી. ગોઠવી છે થાળીમાં. આપણે રેસીપી કહી દઈએ કે આ રગડો તમે કઈ રીતે બનાવ્યો છે, કહી દો. વટાણા બટેકા પહેલા બાફી લીધા હતા, હળદર મીઠું નાખીને. પછી તેનો વઘાર કરી દીધો. એમાં આદુ, મરચી, લીંબુ, મીઠું અને આખા જીરાથી વઘાર કર્યો. ઓકે. હાલે. આ છોકરો કઈ સાંભળવા દેતો નથી, નકર ઠામડાથી રમે છે. એને નમક ના ગમે, એને વાસણ ગમે. નકર ઠામડા જ પણ પછાડી થયો છે. અને આ બને પાપડી. આ પાપડી બનાવી છે. પાપડી થોડીક જાડી બની છે, વાંધો નહીં, ચાલશે. છોકરા હોય એટલે થોડું પછી એડજસ્ટ કરવું પડે. ઓકે ઓકે, કરી નાખીએ. આ છોકરા જો પણ આ રોંઢાનો લઈને વયો ગયો તો ને ધાબે, ત્યાં લગી આ બધું બની ગયું, બાકી ન બનત આ બધું. ઈ તો હું તોય મેનેજ તો કરી દઉં. પણ એ આવું ન કરવા દે જ ને. પણ એ વાત રેડી કે નો કરવાની થોડું. અને ભાઈ અમારો શબ્દ ખોલાડ્યો છે, વાંધો નહીં, હાલ છે. કાકા બની ગયા છે તો શાકમાં હાલે કોમ્પ્રોમાઇઝ કરી લઈને થોડું ઘણું. જો છે આને કઈ હાલ છે. ચાલો હવે આલુ પૂરીની ચીણી થાય છે રેડી. ચાલો હવે આપણે ભાભી ભરે છે પૂરીની અંદર બટેકાનો રગડો. મને કાકર લેતા. હા, એ નીંદર આવી. કાકર. એ ભાઈ તને શાંતિ થાય છે કે નથી થતી જરી કઈ? દાંત કાઢતો હું પણ કી દાંત કેડશો પૂછે, બોલતો નહીં. ઓય ડોન્ટ લાફ. ચાલો ભાઈ ભાભી ભરે છે. એક પૂરી બનાવો ને આપણી માટે સ્પેશિયલ હમણાં સ્પાઈસી. એક ડીશ તીખી બનશે, એક ડીશ થોડી મીડિયમ. મમ્મી પપ્પા માટે મીડિયમ, આપણા માટે તીખી. આપણા માટે સ્પેશિયલ સ્પાઈસી. એક ડીશ ફૂલ દાણા બાણા નાખજે. મમ્મી પપ્પાને બનાવી દઉં એટલે પછી ઈ લોકો ખાતા થાય. ચાલો આપણે થોડી વારમાં બધું રાઉન્ડ તૈયાર થઈ જાય છે, પછી આપણે ટેસ્ટ કરીશું કેવી લાગે છે, કેવો સ્વાદ આવે છે, અને ભાભીના હાથની પૂરી કેવો મસ્ત લાહો લઈશું.
આ નાખે છે ઉપરથી ready થઈ જાય ને પછી હવે બતાવો. ઉપરથી નાખે છે લીલી चटनी ग्रीन चटनी बोले तो Green chutney. अब उसमें क्या जाएगा अब मीठी चटनी अब मीठी चटनी जाएगा खाने के लिए जाएगी ये दे आपका बच्चा बहुत ठामड़ा पछाड़ता है वो तो रहेगा क्यों पापा पापा छोकरा ओली पछाड़े का पापा બહુ કનડે છે કાનો રે માતાજી તારો બહુ કનડે છે કાનો ચીટિયા ભરે છાનો માનો રે માતાજી તારો अब ये क्या मीठी चटनी जा रही है अब उसमें क्या डालेगा આલુ પૂરીમાં સ્પેશિયલ કોકમની ચટણી હોય પણ મારી આગળ કોકમ તો હતા પણ મેં બસ સીધો એ આંબલીની ચટણી બનાવી દીધી आपके गुजरात में इसकी डिश की क्या प्राइस होती है बता नहीं 30-40 30-40 में नॉर्मल डिश मिलती है चीज वाली लेने जाओ तो 50 रुपया आसपास इसका भाव लेते हैं पाणी पाव ये डलने जा रहा है अभी कोबीज और कांदा उभी उतरले नो तो बाद में चाट मसाला डालोगे चाट मसाला पाणी सेव, पाव पापड़ी पापड़ी किधर है इधर है पापड़ी इधर ये पापड़ी है अच्छा इतनी पापड़ी हो जाएगी हो जाएगा पाणी संतोष नहीं होता ना आपको हमें संतोष नहीं होता हम है क्या बोलते हैं फूडी है फूड लवर है तो हमें संतोष कम होता है ये ऑल्सो फूडी लवर है और उसने अपनी कॉलेज लाइफ में कितना खाया है वो उसका माप ही नहीं है दाल वटा वाला है उसने तो ये क्या डाला आपने चाट मसालो केवो છે ओके चाट मसाला डाला अब अब साइड डलने जा रही है सेव આયરું મમ્મ જો આયરું પપ્પા ને મોઢામાં પાણી આવે છે એક છોલે નહીં મને લાગી ભૂખ પપ્પાએ સવારથી ખાધું નથી હવે ગયા તો મસી નહીં કેરી ખાય તો પછી ખાવે ને ગમે એવું માર દીકરો તો આમ કરે આનું બહુ બોલો છે કોણ કરે વા દે ભાઈ કડી સાદો બંધ કરી દીધો કોણ કરે જો 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 એ તાળી પાડો તાળી પપ્પાની મમ્મીની ડીશ છે હો. રાધે 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 જોયો પછી તમારે શીખવાડી દીધું આજ આપણે રોજ નવું નવું કંઈક શીખવાનું હો ભાઈ આ પપ્પાને આખો દી એને જોયા નથી એ પપ્પા ગયા હતા એના ધંધે તો છોકરાનો હરખ જોવો ઘડીક સાથે તમે રાખો કે પપ્પાની મમ્મી ખાઈ લે રાજી રાજી છે ને બકો આ પપ્પા તમારી મમ્મીની બેયની ડીશ છે અને તમારે વાહ. ઉપરથી જેટલો બે નાખવું હોય ને પ્રેમ હોય તો સાસુ વહુનો આની જેવો જોવો તમે એને વહુ એને મમ્મી સાસુ માટે બે દ્યો તમારી સ્પેશિયલ સાસુ માટે ડીશ બનાવી દીધી તમારી બે ભાઈ બનાવી દો અમે ભેગા ખાવાનું આજ ભેગું ખાવાનું છે એક નાની નાની ડીશ બનાવી પોહાય એમ નથી એટલે जो 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 અહીં તાર ઓન લેતો હોય રાયડું નાખમાં ખોટું એક બહુ ક્યાંથી પછી એક ની ધોવાની બીજા બસ હો પછી राधे 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 करो राधे 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 शीरा पूरी खा जे ભાઈ બેન આમાં વડા પડી જો જો હાલો ટેસ્ટ કરો કેવી લાગે છે સાગર કેવી લાગે છે મમ્મી આમ જો એકડો જો પપ્પા સ્વાદ કેવો છે આરો પપ્પા તીખી લાગે છે કરવી છે તીખી તો ગળે થોડી કરી ચટણી વળી નાખ કેરીની ભાભી રિવ્યુ પૂછે છે મેં ફર્સ્ટ ટાઈમ બનાવી છે ફર્સ્ટ ટાઈમ ભાભીને આલુ પૂરી બની ગઈ છે ફાઇનલી રેડી થઈ ગઈ છે મમ્મી પપ્પા ટેસ્ટ કરી લીધી છે સ્વાદ એકડો આવ્યો છે આપણે થોડી વાર ટેસ્ટ કરી લઈશું આપણે રિવ્યુ આપવાનો છે આપણો સારો જ હોય તો ચાલો સાગરભાઈ આવજો કહીજો બધાને અને બધાને કહીજો કે શું કરવાનું આપણે બધાએ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે અમારા ડેઈલી બ્લોગ જોવા માટે અમારી લાઈફસ્ટાઈલ જોવા માટે અને અમારા કન્યાસના નાના નાના નખરા જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરતો રહેજો તમે બે આવજો જ્યાં. આવજો કહી દે આમ જો ટાટા કહી દે આમાં ટાટા ટાટા આવજો બાય 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 આમ જો બાય બાય કરો બાય બાય સારો ચાલો મળીએ હવે પછી નેક્સ્ટ બ્લોગમાં આવજો